નમસ્કાર પ્રણામ મિત્રો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા સમજવા જેવી બનશે તો ખાસ તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા। તો ચાલો શરૂ કરીએ। રાધે રાધે। તરલા, જટ કંઈક ખાવાનું આપને, બહુ ભૂખ લાગી છે એમ તરુણભાઈ બોલ્યા। સરલાબેન રસોડામાં જ હતા અને પતિનો સાથ સાંભળી તેની આંખમાં જળજળિયા આવી ગયા। કેટલા ખરાબ દિવસો આવી ગયા હે ઈશ્વર, કોઈક તો રસ્તો સુજાડને। પછી બધા જ વિચારો અને મગજમાંથી ખંખેરી જટ લઈને ઊભા થયા અને ઘરમાં જે 4-5 ડબ્બા ડુબલી પડ્યા હતા તે ખોલીને જોયું કે કંઈક મળી જાય તો પતિના પેટની આગ તો ઓલવાય। ત્યાં જ તેની નજર પાણિયારા પર પડેલા 5ના સિક્કા પર ગઈ અને તેની આંખમાં ચમક આવી ગઈ। ઝટ 5 રૂપિયાનો સિક્કો અને થેલી લઈને તે દરવાજાની બહાર નીકળ્યા તો જાણે એ રીતે કે તેના હાથમાં સોની નોટ આવી ગઈ હોય અને કોણ જાણે કેટલું લઈ આવશે। પણ તરત જ વિચાર આવ્યો કે 5 રૂપિયામાં તો શું આવશે આટલી મોંઘવારીમાં। અને વળી પાછી નિરાશા ચહેરા પર વર્તાવા લાગી। એટલી વારમાં જ એક બીજો વિચાર તેના મગજમાં આવ્યો અને તે પાછા પગે ઘરમાં આવ્યા ને ભગવાનના ગોખલામાં પડેલી પિત્તળની દીવી લીધી અને મંદિરના દેવ સામે જોયું અને થેલીમાં ધીરેથી મૂકી દીધી। આવ્યા હતા એની કરતા વધારે ત્વરાથી બહાર નીકળ્યા। તરુણભાઈ તો તેને જોતા જ રહ્યા। મહોલ્લાને નાકે જ એક વાસણવાળી હતી, તેનું નામ મોહનભાઈ હતું। પહોંચતા જ તરલાબેન બોલ્યા, લે મોહનભાઈ, આ લઈ અને જેટલા રૂપિયા આવતા હોય તેટલા આપો। મોહનભાઈ બોલ્યા। કલાબેન ધીરે ધીરે કરતા ઘરની બધી જ સામગ્રી કાઢી નાખી। આમ કેટલા દિવસો ચાલશે? અને હવે તો આ ભગવાનની દેવી પણ। એક નિશ્વાસ નાખી તરલાબેન બોલ્યા, ભાઈ, એણે જ આ દિવસો દેખાડ્યા છે તો હવે મારે શું કરવાનું? ભગવાન આગળ દીવો પ્રગટાવવા કરતા મારા પતિના પેટમાં કંઈક નાખવું તે મને વધારે યોગ્ય લાગે છે। અને સ્ત્રી તો હંમેશા માણસાઈના દીવા પ્રગટાવતી હોય છે। મંદિર આગળ પ્રગટાવે એ તો એક પ્રતીક છે। મોહનભાઈએ દેવી ધારીને જોઈ અને પછી કહ્યું કે બેન, આ તો બહુ એન્ટિક પીસ છે। રાજા મહારાજોના વખતની મોહર પણ મારેલી છે। આના તો ખૂબ જ રૂપિયા આવશે। મારે પણ તપાસ કરાવવી પડશે। તમે એમ કરો, હમણાં 1000 કે 2000 રૂપિયા લઈ જાઓ। મોહનભાઈ તરલાબેનને પોતાની બહેન માનતા એટલે દરેક વખતે થોડા રૂપિયા કિંમત કરતા વધુ જ આપતા અને થોડો અંદેશો તે વાતનો તરલાબેનને પણ હતો। એટલે બોલ્યા, શું વાત કરો છો મોહનભાઈ? આવડી દેવીના કંઈ 2000 રૂપિયા થોડા હોય? પણ મોહનભાઈએ કહ્યું કે સાચું કહું છું બેન, અને એમ કરી 1000 રૂપિયા તરલાબેનના હાથમાં પકડાવી દીધા। તરલાબેન તો રાજી થઈ ગયા। તેમણે મોહનભાઈ પાસેથી રૂપિયા લીધા અને ઘણા દિવસે 1000 રૂપિયા જોયાનો આનંદ તેના મોઢા પર દેખાતો હતો। તેમાંથી સોની નોટ હાથમાં રાખી
બાકીના સાચવીને નાનકડા પર્સમાં રાખી દીધા અને મનોમન વિચારવા લાગ્યા કે ચાલો 10 દિવસની શાંતિ ગમે તેમ કરીને 100 રૂપિયામાં ચલાવવાનું છે. પછી આવતા મહિને તો એમને દવાખાને દેખાડવું પણ પડશે. મનોમન સંવાદ કરી અને તે કરિયાણાવાળાને દુકાને પહોંચ્યા. થોડું ઘણું સીધું લીધું અને 10 રૂપિયામાંથી 2 સમોસા લીધા કે રસોઈ બને ત્યાં સુધીમાં ભૂખ્યા પતિના પેટમાં થોડુંક પડે અને તે શાંત થાય. તરલાબેન ઘરમાં આવ્યા અને રસોડામાં જઈ એક ખાડાવાળી પ્લેટમાં 2 સમોસા રાખી તાત્કાલિક પતિ પાસે જઈ અને તેને આપી બોલ્યા, હવે આ થોડું ખાઈ લ્યો, ત્યાં હું ઝટ રસોઈ બનાવી લઉં. તરુણભાઈ ઘરની સ્થિતિ જાણતા ન હતા. એવું ન હતું, પણ તેને ભૂખ લાગે ત્યારે તે કોઈના કંટ્રોલમાં ના રહે અને જે આવે તે બોલે અને જેમ આવે તેમ કરે. પણ પેટમાં સમોસા પડતા જ તે શાંત થયા અને બોલવા લાગ્યા, તરલા, આ બધી સ્થિતિ માટે હું જ જવાબદાર છું. તો એક ઝેરની પડીકી લાવી અને મને આપી દે ને, એટલે તું પણ છૂટી અને હું આવું જીવન જીવવાથી પણ છૂટો. તરલાબેન રસોડામાંથી બહાર આવ્યા અને પતિના મોઢા પર હાથ રાખતા બોલ્યા, ખબરદાર, જો આવું બોલ્યા છો તો તમે છો તો હું જ છું, એટલું યાદ રાખજો. અને માણસ માત્ર ભૂલને પાત્ર. સંજોગો કંઈક એક સરખા રહેવાના નથી. આજે આવું છે તો કાલે કંઈક જુદું. બસ થોડીક હિંમત અને ધીરજની જરૂર છે, સમજ્યા? થોડા જ દિવસો છે, પછી તો બધું સરખું થઈ જશે. મને મારા ઠાકોરજી પર પૂર્ણ ભરોસો છે. અને હવે થોડી વાર શાંતિથી બેસો. એવું હોય તો એકાદ વાર હનુમાન ચાલીસાના પાઠ કરું, ભજન ગાઓ, જે કંઈક ગમે તેવું હોય તે કરો, પણ મને રસોઈ બનાવવા દો, નહીં તો પાછા ભૂખ્યા થઈ જશો અને ભૂખ ભૂખ કરતા લાગશો. એમ મીઠો સણકો કરી અને રસોડામાં ગયા. રસોડામાં જઈ પ્રાઇમસ પેટાવ્યો. દાળ ચોખા ધોઈ અને ખીચડીનું આંધણ મૂકી પ્રાઇમસ પર ખીચડી ચડવા મૂકી. ખીચડી થાય ત્યાં સુધીમાં થોડુંક શાક સુધાર્યું અને પછી શાક પણ વધારી લીધું. પછી ભગવાનના ગોખલામાં દીવો કરવા ગયા. જોયું તો દીવી વેચાઈ ગઈ હતી. તે ઝટ રસોડામાં ગયા અને એક તૂટેલી ચમચી લઈ આવ્યા અને તેમ દીવો કર્યો અને ઠાકોરજીના ચરણમાં મૂકી બોલ્યા, હે મારા વાલા, તું કર એ બધું સાચું. એ જય દ્વારકેશ. એટલે બહારથી તરુણભાઈ પણ જય દ્વારકેશ એમ બોલ્યા. મિત્રો, મારી તબિયત ખરાબ હોવાથી આમાં લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે, એના બદલ હું માફી ચાહું છું. તો તમને સમજાઈ જશે, હું જે બોલું તે સુધારીને બોલીશ. તો લખવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે તબિયત ખરાબ હોવાથી ઉતાવળમાં, તો એના બદલ હું માફી ચાહું છું. તો ચાલો શરૂ કરીએ. રસોડામાં જઈને જોયું તો શાક ચઢી ગયું હતું અને બંને વસ્તુ તૈયાર થઈ ગઈ. એટલે રસોડામાંથી સાદ પાડ્યું, એ જમી લેવું છે ને હવે? તરુણભાઈએ આ પાડી એટલે તરલાબેન બે ગોબાયેલી થાળી અને વાટકા લઈ બહાર બેઠકમાં રૂમમાં જ આવી ગયા અને બંને જણાએ જમી લીધું. તરલા બહેન જમ્યા પછી દવા લઈ આવ્યા અને તરુણભાઈને પાણીનો ગ્લાસ અને દવા આપતા બોલ્યા કે આ અત્યારની દવા લઈ લો, પછી હું અંદર જઈ અને રસોડું આટોપી લઉં. તરલાબેન રસોડામાં ગયા અને જે થોડા ઘણા ઠામ હતા તે ઘસતા ઘસતા થોડો પાછો અતિથિ યાદ આવ્યો અને વધુ નિરાશાના ભાવ ઘેરાય
તે પહેલા જ નરસિંહને યાદ કરી અને ગાવા લાગ્યા, જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ સરે નહીં, ઉગરે એ ઉદ્દેક ધરવો. હે ઠાકોરજી, હિંમત અને સહન શક્તિ આપજે. મને ભરોસો છે કે સૌ સારાવાના થશે, પણ ત્યાં સુધી અમારી ધીરજ વધારતો રહેજે. પછી બહાર બેઠકના રૂમમાં આવ્યા અને પતિ પત્નીએ કેટલાય દિવસે આજે થોડી હસી ખુશીની વાત કરી. તરલાબેને પેલી દેવીની વાત ચાઈ જોઈને પતિને કરી નહીં, કારણ કે તે તેને ઉદાસ કરવા માગતા ન હતા. તરુણભાઈને તો 24 કલાક આ લોખંડના પલંગમાં પડ્યા જ રહેવાનું હતું, કારણ કે તેની પાસે કોઈ બીજો ઉપાય જ નહોતો. એક એક્સિડન્ટમાં તેના બંને પગ કપાઈ ગયા હતા અને કોઈ કાળે પણ બચી શકે તેમ ન હતા. એટલે આ રીતે પલંગમાં જ રહેવું પડતું અને પછી જ તેઓની આ હાલત થઈ હતી. અને તરુણભાઈ ના મગજ પર તો એટલી ભયંકર અસર થઈ ગઈ હતી કે તે દિવસથી તે નિરાંતેથી સૂઈ પણ શકતા નહીં. તરલાબેન પલંગ પર ઓશિકા આગળ બેસી અને તેના માથામાં લગભગ કલાક સુધી હાથ ફેરવે ત્યારે માન થોડું સૂઈ શકતા, અને તેમાંય ક્યારેક તો વચ્ચે વચ્ચે ડરીને ચીસ પાડી ઉઠતા. આજે પણ તે પતિના ઓશિકા પાસે બેઠા અને ધીરે ધીરે તેના માથામાં હાથ ફેરવતા હતા, પલંગને ટેકો દઈને બેઠા હતા. આખા દિવસના ઘરકામનો થાક અને ઉપરથી આ માનસિક થાક, એટલે એક ઝોકું હું આવી ગયું. ત્યાં જ તરુણભાઈ એ નીંદરમાં ડરી જઈને ચીસ પાડી અને તરલાબેન સફાળા જાગી ગયા. વળી પાછા તરુણભાઈ ના માથામાં હાથ ફેરવવા લાગ્યા અને ના ઈચ્છવા છતાં પણ અતિથિમાં સરી ગયા. તરુણભાઈ, જો આ તારી વહુ માટે નેકલેસ સેટ લઈ આવ્યો છું, એમ કરીને સસરાજીએ કેવો સરસ હીરાનો સેટ આપ્યો હતો. પહેલી મોહ દેખાય માં, અને કેટલી ભવ્ય રીતે તેનો ગ્રહ પ્રવેશ આ હવેલીમાં કરવામાં આવ્યો હતો. સાસુમાં તરુણ યુવાન થયા તે પહેલા જ ગુજરી ગયા હતા, પણ બધા જ લાડ સસરાજીએ લડાવ્યા અને કેટલી મોટી હવેલી હતી. હોય જ ને, દાદા સસરા પણ બહુ મોટા માણસ હતા, રાજકારણમાં ઊંચા હોદ્દા પર હતા અને તરુણના પૂર્વજો રાજાના દીવાન રહી ચૂક્યા હતા. એટલે ગર્ભ શ્રીમતાએ કે ખાનદાની વારસામાં મળી હતી, અને કેટલી વસ્તુઓ એટલી હતી જે રજવાડાના સમયમાં હોય તેવી, બધું કેટલું જતનથી રાખ્યું હતું. પણ આ અત્યારે તો કંઈ જ રહ્યું નથી. વળી એક નિશાસો, છેલ્લા 2 વર્ષમાં તો બહુ સ્થિતિ ખરાબ થઈ ગઈ. હવેલીમાંથી નાનો બંગલો, બંગલામાંથી ટેનામેન્ટ અને ટેનામેન્ટમાંથી ફ્લેટ, ફ્લેટમાંથી આ નાની નાની ઓરડીવાળું ઘર, અને તે પણ સાવ સ્લમ એરિયામાં. આમ આજે આ સ્થિતિ આવી રહી. તરલાબેન વિચારી રહ્યા હતા કે કોને દોષ દેવો, કિસ્મતને કે પતિને. અને આવડા મોટા શ્રીમત ઘરની વહુને કામ માગવું પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, અને કેવા કેવા સંજોગોનો શિકાર બનવું પડ્યું હતું. એક તો સુંદરતા, પતિની અપંગતા,
ઘરની આર્થિક સ્થિતિ નબળાઈ, પણ સંસ્કારોએ તેમને ક્યાંય નીચા પડવા દીધા નહીં અને ઘર કે હવેલી ભલે ન રહ્યા, ઉપરાંત આ ગરીબાઈનો પણ સામનો કર્યો, પણ ઇજ્જતને ક્યાંય ડાઘ લાગવા દીધું નહીં. પોતાના સ્વમાન અને ઇજ્જતથી વધીને સ્ત્રી માટે કોઈ જ ઘરેણું હોતું નથી અને તે ઘરેણું તેણે એમનેમ જ અનામત રાખ્યું હતું. શરીર પરના ઘરેણાં ભલે વેચાઈ ગયા, મોંઘા રેશમી વસ્ત્રોની જગ્યા સુતરાઉ સાડીએ લઈ લીધી, પણ આ તપ, ત્યાગ, બલિદાન, સમર્પણ અને ઠાકોરજીની અપ્રિતમ ભક્તિનું તેજ આ સુંદરતાને દિવસે દિવસે નિખારતું હતું. તરુણભાઈ તો કેટલી વાર કહ્યું કે મને અપંગ આશ્રમમાં મૂકી અને તું લગ્ન કરી લે, અથવા તો જે પણ કાંઈ બીજો નિર્ણય તને સૂઝતો હોય તે તું કહે. સ્વામીને તો કહેવા કે પિયરવાળા પાસેથી પણ મદદ લેવાની ઘસીને ના પાડી દીધી કે આ અમારું પ્રાબંધ છે, તેમાંથી બહાર અમે જ આવીશું. પતિ દેખતા ગમે તેટલી ધીરજ અને સહનશીલતા બતાવે, પણ અંતે સ્ત્રી હૃદય હતું. પોતાની પર પડતા ઘાતે સહન કરી લે, પણ પતિને આ રીતે રીબાતા જોઈ તેનું કાળજું કંપી ઉઠતું અને જ્યારે પણ એકાંત મળે ત્યારે રડી લેતા અને ઠાકોરજીના મંદિર પાસે જઈને પ્રાર્થના કરતા, એ હરી, હવે તો ઉગારો. તરલાબેનના લગ્ન પછી એવું કંઈક થયું કે તરલાબેન અને તરુણભાઈ હવેલીમાંથી એક નાની વસ્તીવાળા ઘરમાં આવી ગયા. કઈ રીતે એ દંપતી ગરીબોનો સામનો કરી રહ્યા છે તે જોયું આપણે ગયા અંકમાં. ને તરુણભાઈનો એક્સિડન્ટ કેમ થયો અને આની માટે જવાબદાર એ જાણ આગળ સાંભળો. પતિના માથામાં હાથ ફેરવતા ફેરવતા તરલાબેન ન ઈચ્છવા છતાં પણ અતિથિમાં સરી પડે છે અને તેને એ હવેલીના દિવસો યાદ આવી જાય છે. ધીકતો ધંધો હતો ત્યારે અને ગ્રહલક્ષ્મી તરીકે તે ઘરમાં પ્રવેશ્યા હતા. સસરાજી અને પતિ બંનેના પ્રિય હતા. સસરા કનુભાઈને પોતાની પુત્રવધુ પર ખૂબ જ માન હતું. તેના સંસ્કારોથી આખું ઘર અગરબત્તી અને ફૂલની જેમ મહેકતું હતું. તેનો રૂપાની ઘંટડી જેવો અવાજથી ઘર ભરાયેલું રહેતું હતું. એવું કનુભાઈ એટલે કે તરલાબેનના સસરાને લાગતું હતું. કેટલા વખત પછી ઘરમાં એક સ્ત્રીની હાજરી આવવાથી ઘર ભર્યું ભર્યું થઈ ગયું હતું. રસોડાની રંગત બદલાઈ ગઈ હતી તો દિવસે દિવસે સાફ સફાઈ અને અન્ય રીતે પણ ઘર એટલે કે હવેલી સુઘડ થતી જતી હતી. લગભગ બધી જ રીતે વ્યવસ્થિત થતું જતું હતું. ઘર અને કોઠાર અન્ય કારોબારના હિસાબની જવાબદારી પણ ધીરે ધીરે કનુભાઈએ તરલાબેનના કંધે નાખી દીધી હતી. તરુણભાઈ કરતા તેમને તરલાબેન પર 5% વધારે વિશ્વાસ હતો અને એનું એક કારણ પણ હતું કે તરુણભાઈને આમ જોતો કોઈ વ્યસન ન હતું, પણ એક સટ્ટો રમવાનું વ્યસન હતું. તે ક્યારેક ક્યારેક કનુભાઈને આ ન ગમતું કામ કરતા અને આ કારણે કનુભાઈને લાગતું હતું કે બિઝનેસ અથવા ધંધો ખોટમાં જઈ શકે. તેથી બધા જ રૂપિયા પૈસાનો હિસાબ કિતાબ તરલાબેનના હાથમાં રહેતો, જેથી કરીને અંદાજ રહે કે કેટલા પૈસા કેમ આમાં વપરાયા. થોડા જ દિવસોમાં તરલાબેને ઘરમાં ખુશીના સમાચાર આપ્યા કે પોતે મા બનવાના છે. આ સાંભળી અને કનુભાઈની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. તરુણભાઈ પણ ખૂબ જ ખુશ થયા અને બંનેની એવી ઈચ્છા હતી કે તરલાબેન જેવી જ એક રૂપકડી ઢીંગલી આ ઘરમાં આવે
અને લક્ષ્મીના પગલાં પડે. પણ કુદરતનું કરવું અને તરલાબેનને 5મા મહિને મિસકેરેજ થઈ ગયું અને તેના મા બનવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું. અને મિસકેરેજ પણ એ રીતે થયું કે ગર્ભાશયની કોથળીને નુકસાન થયું અને તે ફરી ક્યારેય મા ન બની શકે તેવું ડૉક્ટરે નિદાન કર્યું. પતિ પત્ની બંને થોડા દિવસોમાં હતાશા અને નિરાશામાં પસાર થયા. પછી ધીરે ધીરે થોડા નોર્મલ થયા કે ઘણા દંપતીઓ સંતાન વગર ના હોય છે, તેમ આપણે પણ આપણે આ જીવનમાં કબૂલ કર્યા વગર છૂટકો જ નથી. તો હસતા હસતા કરીશું એવો બંને નિર્ધાર કર્યો અને વળી પાછો તરલાબેન ઘરના કાર્યમાં પોરોવાઈ ગયા. એક દિવસ કનુભાઈએ તરલાબેનને પોતાની પાસે બોલાવ્યા અને બેસાડીને કહ્યું, તરલા દીકરી, આજે હું તને મારા જીવનની અંગત વાત કહું છું. તેનો તું કોઈ ખોટો મતલબ નહીં કરતી. તારા સાસુ મા એટલે કે કાંતાના સર્વગવાસ પછી તરુણ બહુ નાનો હતો અને બધાને મને બહુ જ આગ્રહ કર્યો કે તમે બીજા લગ્ન કરી લો, પણ મેં લગ્ન કર્યા નહીં. એટલે હું કાંતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. એટલે આ મારો પોતાનો નિર્ણય હતો. પણ એક દિવસ મારો ભેટો અનાથ આશ્રમની મહિલા રેક્ટર આનંદી બહેન સાથે થયો. આનંદી બહેન એક સજ્જન મહિલા હતા અને તેના જીવનમાં પણ ઘણા પ્રશ્નો હતા. તે સુહાગન પણ ન હતા અને વિધવા પણ નહોતા. તે સમાજથી પીડિત સ્ત્રી હતી અને તેણે પોતાના અતીતને જ પોતાનું જીવન બનાવી અને અનાથ આશ્રમ સ્થાપનાનું નક્કી કર્યું કે તેના જેવી કેટલીક મહિલાઓને આ દિવસ આવતો હશે અને તેઓ આ રીતે બાળકને તરછોડતા પણ હોય તો એ બાળકો અંતે ક્યાંય જાય. આથી અનાથ આશ્રમની સ્થાપના કરી અને ધીરે ધીરે કરતા તેમાં 25 બાળકો થઈ ગયા. પોતાના બાળકને સમાજને આંગળી ચીંધવાનો મોકો ન મળે તે રીતે તે ઉછેરવા લાગ્યા. અને સાથે સાથે આ સેવા તો ખરી જ. કાંતાની તિથિ એ હું અનાથ આશ્રમમાં ડોનેશનના માટે ગયો અને મારી તેની સાથે પહેલી મુલાકાત થઈ. અમે બંને પરિસ્થિતિથી પીડાયેલા હતા એટલે મિત્રતા થતાં વાર ના લાગી. પણ આનંદીની શરત હતી કે તે માત્ર મૈત્રી જ નિભાવી શકશે. આનાથી વધુ કોઈ અપેક્ષા આ સંબંધમાં તમે રાખશો નહીં, કારણ કે હું એ નહીં પૂરી કરી શકું. અને મારે પક્ષે પણ આ જ સત્ય હતું. પણ હવે જે વાત છે તે મુદ્દાની છે. આનંદી એક સામાન્ય સ્ત્રી છે. હવે આ પછીથી ધીરે ધીરે તો 50 બાળકો થઈ ગયા અને તેનું લાલન પાલન ખર્ચ તો માગે જ. એટલે મેં એવો નિર્ણય કર્યો કે આપણી આ જે જાયદાદ છે તેમાંથી 50% મિલકત અનાથ આશ્રમમાં એક ટ્રસ્ટ નિમી અને તેમાં મૂકી દઉં. અને મેં તે નિર્ણય લીધો. વહુ બેટા, મેં સારું કર્યું કે નહીં તે મારે તમારી પાસે જાણવું છે, કારણ કે અંતે તો આ સંપત્તિના ખરા હકદાર તમે બંને જણા જ છો. અને તેમણે કહેલું, બાપુજી, શું વાત કરો છો તમે? એવું તે કંઈ હોતું હશે અને આ મિલકત પર સૌથી પહેલો હક તમારો છે, એટલે એનો નિર્ણય તમે જ કરો. તે અમારા માથા પર. અને આમે આ હવેલીને હવે ફૂલ દીપક તો મળવાનો નથી, તો પછી ભલે તે આ રીતે વપરાય અને એ સારું જ કાર્ય છે. અનાથ બાળકોના ઉછેરથી મોટું પુણ્ય કાર્ય ક્યું હોઈ શકે? ઈશ્વર આપણને તે બાળકોની મદદ કરવાનો મોકો આપ્યો છે, તે આપણે ગુમાવવાનો ન જોઈએ. અને કોણે ખબર,
એ બાળકોના નસીબનું જ આપણે કમાયા હોઈએ. કનુભાઈએ તરત જ કહ્યું, વાહ વહુ બેટા, મને તમારી પાસેથી આવા જ જવાબની આશા હતી. મેં આ વાત હજી સુધી તરુણને પણ કરી નથી અને મને લાગે છે કે કદાચ કરીશ પણ નહીં, કારણ કે તેની સમજ શક્તિ તમારા જેટલી મહાન નથી. પછી તો તરલાબેન પણ તે અનાથ આશ્રમની મુલાકાતે સમયે સમયે જવા લાગ્યા અને બાળકો સાથે સમય વિતાવવો તેને પણ પસંદ પડવા લાગ્યો. ત્યારે તો તેની ઉંમર પણ એટલી હતી નહીં, એટલે રમતો રમવી, ગીતો ગાવા, વાર્તા કરવી વગેરે, અને બધા જ બાળકોના દિલ તેણે જીતી લીધા હતા. અનાથ આશ્રમના બાળકોએ તરલાના જીવનનો એક હિસ્સો બની ગયા અને આમાંથી જ દાંપત્ય જીવનની પહેલી તિરાડ પડી. તરુણભાઈ ના સમજતા અને તેમને આ બધું ગમતું નહીં. તેમાં તરલાબેન અનાથ આશ્રમના કાર્તિક નામના એક 10 વર્ષના બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું. કાર્તિકના ઘરમાં આવવાથી તરલાબેનનો પૂરો સમય તેની સાથે વીતતો અને તેના લાડ અને ઉછેરમાં તે પતિને સમય આપી શકતા નહીં. તેને સાહેબની સારી નિશાળમાં ભણવા મૂકવામાં આવ્યો. તેના ટ્યુશન, સંગીત ક્લાસ વગેરે પણ શરૂ થયા. તેને સ્પોર્ટ્સમાં પણ રસ કેળવાય તે હિસાબે બાસ્કેટબોલની રમત રમવા પણ પોતે લઈ જતા અને આ રીતે તેઓ વ્યસ્ત રહેવા લાગ્યા. આથી તરુણભાઈ થોડા ખોટા રસ્તે ચડી ગયા. ખરાબ મિત્રોની સોબતને કારણે જે ક્યારે થતું હતું તે હવે વારવાર થવા લાગ્યું. એટલે કે સટ્ટો રમવાનું વખત કંઈ કહીને આવતો નથી, એમ એકવાર આવો સટ્ટો રમવાના પહેલામાં તે ખાસું હારી ગયા અને આ ધંધાનો સૌથી મોટો ફટકો હતો કે 2 શોરૂમ વેચી નાખવા પડ્યા અને હવે તો કનુભાઈ પણ હતા નહીં. એટલે તરલા અને તરુણભાઈના જીવનની પનોતી જાણે શરૂ થઈ. હવે કાર્તિક પણ એમ તો મોટો થઈ રહ્યો હતો. તરલાબેનની ઈચ્છા એવી હતી કે કાર્તિક ફોરેન જઈ અને ગ્રેજ્યુએશન અને માસ્ટરની ડિગ્રી મેળવે. આથી તેમણે સંપત્તિનો અમુક ભાગ ગીરવે મૂકી અને તેને ફોરેન ભણવા માટે મોકલ્યો. કાર્તિકના ફોરેન ભણવા વળી પાછા તરલાબેન એકલા પડી ગયા અને તેમણે ધંધાનો હિસાબ કિતાબ હાથમાં લીધો અને તેમને ખબર પડી કે મોટા ભાગની બીજી સંપત્તિ પણ ગીરવે મુકાઈ ગયેલી છે અને તરુણભાઈ ધંધા તરફ બેધ્યાન થઈ ગયા છે. એક દિવસ પતિ પત્ની વચ્ચે આ બાબતે ઉગ્ર ચર્ચા થઈ અને તરુણભાઈ ગુસ્સામાં ઘરેથી ગાડી લઈને બહાર નીકળ્યા. તેઓની હોન્ડા સિટી હજી તો 2 કિલોમીટર દૂર ગઈ હશે. ત્યાં જ મગજમાં વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલતું હતું અને ફૂલ ટ્રાફિકના એરિયામાં એકદમ બ્રેક લાગી નહીં, એટલે તેની કારનો એક્સિડન્ટ થયો અને ટ્રક સાથે ગાડી અથડાતા સ્ટેરિંગ પર તેનો કાબુ ન રહેવાને કારણે ગાડી પલટી મારીને ટ્રકના આગળના ભાગમાં આવી જતા તે ફંગોળાઈને બહાર ફેંકાઈ ગયા અને ટ્રકના આગળના ભાગમાં જઈ પડે છે અને વ્હીલમાં જ તેના બંને પગ આવી ગયા. તરલાબેનને જાણ થતાં તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચે છે અને પતિની આ હાલત માટે પોતાને જવાબદાર ઠેરવે છે. પછી તો તેઓની ટ્રીટમેન્ટ માટે થોડા દર દાગીના હતા તે વેચી નાખ્યા, પણ તોય તે હિંમત હાર્યા નહીં. પણ તેનાથી મોટો ફટકો લાગ્યો તે અસહ્ય હતો. આજે પણ યાદ આવતા
આજે પણ તેની આંખ ભરાઈ આવી અને તેના ડૂસકાના અવાજ અને આંસુ પડવાથી તરુણભાઈ જાગી જાય છે અને કહે છે, તરલા, ક્યાં સુધી એને યાદ કરીશ? છોડ, હવે તારી લેણા દેણી પૂરી થઈ, સમજી જા. હવે ક્યાં સુધી આ રીતે રડીશ? ચાલ, હવે સૂઈ જા. તરલાબેન સૂતા પણ એમ નીંદર થોડી આવે. રડતા રડતા જ તરલાબેનની આંખ ભારે થઈ ગઈ અને ક્યારે નીંદર આવી તેની ખબર જ ન પડી. બારીમાં પડદા તો હતા નહીં અને ઉગમડે જ ઘર હતું, તેથી વહેલી પ્રભાતનો ઉઘડતો ઉજાસ ઘરમાં આવ્યો અને તરલાબેનની આંખ ઉઘડી ગઈ. તેમણે ઊભા થઈ અને ભગવાનના ગોખલામાં જઈને પ્રણામ કર્યા અને દીવો કર્યો. પછી પતિની આંખ પર આવતો પ્રકાશ રોકવા માટે એક કપડું બારીમાં નાખી દીધું. પછી પોતે નિત્યક્રમ મુજબ પરવામાં લાગી ગયા. નાહીને ઠાકોરજીની પૂજાની તૈયારી કરી. ઘરમાં બધું વ્યવસ્થિત કર્યું. પીવાનું પાણી ભર્યું, ચા ઉકાળવા મૂકી. પછી પતિને ઉઠાડવાનું નક્કી કરી આગળના રૂમમાં જતા હતા. ત્યાં તેની નજર તારીખ્યા પર પડી અને આજની તારીખ જોઈ અને તેને એક આંચકો લાગ્યો. 4 ફેબ્રુઆરી. વળી પાછા તે અતિથિમાં ચાલ્યા ગયા. 4 ફેબ્રુઆરીના દિવસે કર્મવીરનો જન્મદિવસ હતો અને તે દિવસ જ તેઓએ કર્મવીરને દત્તક પણ લીધો હતો. આમ તો કર્મવીર આનંદીબેનનું સંતાન હતું. 20 વર્ષની ઉંમરમાં જ આનંદીબેનને તેના સંબંધીમાંથી કોઈકે સતાવી અને દગો દીધો હતો. આનંદી બહેનને કનુભાઈના પરિવાર પર પૂર્ણ ભરોસો હતો, એટલે તેણે તરલાબેનને પોતાનું સંતાન દત્તક લેવાની અનુમતિ આપી. પણ અહીં બંનેમાં ખોટી સાબિત થઈ. બંનેની પરિવરીશમાં કંઈક ખામી રહી ગઈ હશે કે કર્મવીર ફોરેન જઈ અને બદલાઈ ગયો, અથવા તો તેના મનમાં ચોર પહેલેથી હતો, પણ આટલું સારું ઘર અને ફોરેનને જઈને ભણવાનું કદાચ તેના આશ્રમમાં રહેવાથી સંભવ બનવાનું ન હોય, અથવા તો આનંદી બહેન અને કનુભાઈના મૈત્રીના પવિત્ર સંબંધને તેનું બાળ માનસ સમજી શક્યું ન હોય. કારણ ગમે તે હોય, પણ તેણે તરુણભાઈના એક્સિડન્ટ પછી તે ફોરેનથી MBA થઈને આવી ગયો. આવ્યા બાદ પાવર ઓફ એટર્ની તેને મળી જતા આ ભલા ભોળા દંપતી બધી સંપત્તિ પોતાના નામ કરી લીધી અને તે પણ મીઠું મીઠું બોલી ને ધંધામાં નુકસાન ગયું વગેરે કહીને એક તો ઈરાદો ખરાબ અને એમાં પાછું જુવાનીનું જોશ. પૈસો હાથમાં આવતા પિતાના લક્ષણો બહાર આવવા લાગ્યા અને ખરાબ આદતોના સંકજામાં ફસાઈ ગયો. જે હાથની આંગળી પકડીને તેણે હવેલીમાં લઈને આવ્યા હતા, તે જ હાથોને ઘર બહાર કરતા તેને સંકોચ ન થયો. અને સંપત્તિનું તો શું છે, એક તો એ આવડતમાં ખોટ અને ખરાબ આદત, એટલે ધીરે ધીરે પૈસો જવા લાગ્યો. એ તો તરલાબેનની દૂરદર્શિતા કામ આવી અને પોતાના નામે જે થોડા રૂપિયા હતા અને દાગીના હતા, તેમાંથી આ નાનકડું એવું ઘર નસીબ થયું. અને અપંગ પતિને લઈને તે અહીં આવી ગયા. બીજી બધી જગ્યાએ કામ કરવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ દરેક જગ્યાએ કોઈને કોઈ કારણથી છોડવું પડ્યું અને અંતે તેમણે અથાણા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરતી સ્ત્રીઓ સાથે કામ કરવા જવા માંડ્યું અને તેમાંથી થોડા ઘણા રૂપિયા મળતા તો થોડો ભરતકામ કે અન્ય કામ પણ ક્યારેક કરી લેતા. આમ ને આમ દવા અને થોડો ઘણો ખાવા પીવાનો
જુગાડ થઈ રહેતો, પણ દરેક સંજોગો સરખા નથી હોતા. એટલે ધીરે ધીરે કરતા ઘરની બધી વસ્તુઓ વેચાઈ ગઈ. આમ જુઓ તો અહીં તો ક્યાંય કઈ લઈને આવ્યા જ હતા, પણ કર્મવીર એક છોકરીના ચક્કરમાં આવી ગયા, અને ઉપરાંત વ્યસન તો હતું જ, એટલે જે ઘર હતું તેની લીલામી પણ થઈ ગઈ, અને તેમાંની જે તરલાબેનની વસ્તુ હતી તે તેમને સોંપવામાં આવી હતી. એટલે ખાસ નહીં પણ એન્ટિક વાસણ, થોડા પૂજાના ચાંદીના વાસણો અને ટીપોઈ, સાગના લાકડાનો ઝૂલો અને કોતરણી વાળો પલંગ વગેરે. પણ આ બધી સામાન્ય વાત હતી. મૂળ વાત તો ત્યાં હતી જ્યારે પેલી યુવતીએ કર્મવીર પર બળાત્કારનો આક્ષેપ મૂક્યો, અને કર્મવીરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કારણ કે કર્મવીર પાસે હવે ફૂટી કોડી પણ ન હોવાથી તે યુવતી તેનો પીછો છોડાવવા માંગતી હતી, અને સમાજમાં બે આબરૂ થઈ જતા અંતે કર્મવીરે આત્મહત્યા કરી લીધી. પણ આત્મહત્યા કરતા પહેલા તરલાબેનના નામે એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે માં, તું મારી જનેતા નથી, પણ તે મને જનેતા કરતા પણ વધુ પ્રેમ કર્યો છે. જો તારી નજરમાં હજી પણ મારું કોઈ મૂલ્ય હોય, કે આ મમતાનું કોઈ મૂલ્ય હોય, તો તું મારા જન્મદિવસ મને યાદ કરી અને કોઈ પણ એક સારું કાર્ય કરજે, જેનાથી આવતે જન્મે મને તારા જેવી માના ખોળે જન્મ મળે, અને તારી આ મમતાનો ઋણ હું ચૂકવી શકું તેવા સંસ્કાર પણ મને મળે. અને તે દિવસથી તરલાબેને અનાથ આશ્રમના બાળકોને નાની મોટી ભેટ આપવા જવાનું નક્કી કર્યું હતું. પણ આજે તે કર્મવીરના તેઓને છેતર્યાનું દર્દ ન હતું, પણ આજે 4 ફેબ્રુઆરીએ તે અનાથ આશ્રમના બાળકોને ભેટમાં શું આપશે તે વાતનું દુઃખ હતું, તે વાતની ઉલ્લંઘન હતી. આ જ વિચારોમાં ગરકાવ હતા ત્યાં પતિનો અવાજ સંભળાયો, અલા, આજે તો દિવસ આટલો બધો ચડી ગયો, તે મને ઉઠાડ્યો પણ નહીં, અને આ જોતા ખરી કંઈક બળવાની વાસ આવે છે. કલામને યાદ આવ્યો કે તેણે તો પ્રાઇમસ પર ચા ઉકાળતા મૂકી હતી, અને અહીં આખો એક ભાવ ઉકળી ગયો. કર્મવીરની યાદ આવી ગઈ કે દોડીને રસોડામાં ગયા અને ઝડપથી કપડેથી તપેલી ઉતારી લીધી, અને બીજી તપેલીમાં ફરીવાર ચા ઉકાળવા મૂકી, અને પતિને ધીરજ આપતા કહ્યું, કંઈ નથી, એ તો હું આ કબાટમાં જોતી હતી, તેમાં ચા ભૂલાઈ જ ગઈ. તરુણભાઈ બહારથી બોલ્યા, તરલા, શું કામ જૂઠું બોલે છે? મને ખબર છે આજે 4 ફેબ્રુઆરી છે, અને તને કોણ યાદ આવી ગયું છે એની મને ખબર છે. સરલાબેન ઉકળતી જાને જોતા હતા, અને પોતાના આ ઉકળતા ભાગ્યને કે તેના એકના એક દીકરાની ઈચ્છા પણ તે નહીં પૂરી કરી શકે. તેને થયું કે નક્કી ઠાકોરજી કોઈક રસ્તો દેખાડશે, એટલે તે પતિને ચા આપી અને ભગવાનના ગોખલા પાસે આવે છે અને કહે છે કે નરસિંહ, સાચું જ કહ્યું, તું ભલું થયું, ભાંગી જંજાળ. એમ મારે પણ હવે આ મમતાના ચક્કરમાંથી બહાર નીકળવું જ પડશે. તારી જ ઈચ્છા નથી કે હું આ સંબંધ નિભાવું, પછી હું શું કરી શકું? ત્યાં વળી પાછી તેની નજર સિંહાસનમાં પડેલા 5 રૂપિયાના સિક્કા પર ગઈ, અને વળી તેની આંખમાં ચમક આવી. 5 રૂપિયાનો સિક્કાથી જ તેને મોહનભાઈ યાદ આવી ગયા, અને મોહનભાઈએ કહેલું વાક્ય પણ યાદ આવ્યો કે તરલા બેન, આ દેવીની કિંમત તો બહુ જ છે. એટલે તેને થયું કે થોડા ઘણા રૂપિયા તો હજી આવશે જ, અને કંઈક નહીં તો મુઠ્ઠી ગાંઠિયાનો જુગાડ તો થઈ જ જશે.
અને બાકીનું કાર્ય પતાવી તે મોહનભાઈ પાસે જાય છે અને મોહનભાઈ હસતા વળી તેને 2000 રૂપિયા આપે છે અને કહે છે કે હજી તો મેં ક્યાંક કઢાવ્યો જ નથી, પણ આનાથી તો વધુ જ તેની કિંમત છે તે પાકું. અને તરલાબેન મનોમન બોલે છે કે આ ભાઈ બહેનના પવિત્ર સંબંધની કિંમત આરોપીઓ કેમ આંકી શકે છે તે શું મને ખબર નથી. ભાઈ અને બેન બંને આંખોમાંથી જ વાત કરે છે અને 2000 રૂપિયામાંથી તે અનાથ આશ્રમના બાળકો માટે થોડો નાસ્તો અને નોટબુક પેન્સિલ વગેરે ખરીદી લેશે. પછી પતિની પરવાનગી લઈને અને અનાથ આશ્રમના જઈ અને બાળકોને ભેટ સોગાદ આપે છે. આનંદી બહેન તેને જોઈને કહે છે, તરલા તું કંઈ માટેની બની છે? મને તો એ જ સમજ પડતી નથી. જે દીકરાએ તને હવેલીમાંથી આ ઘરમાં પહોંચાડી તેની જ ઈચ્છા તું પૂરી કરી રહી છે. તરલા બહેને કહ્યું, એ અમારા મા દીકરા વચ્ચેની વાત છે અને કોને ખબર મારા ઠાકોરજીની આવી ઈચ્છા છે કે પછી પરીક્ષા લેતા હશે તે, અને હું તેમાં પાસ થવા માંગુ છું. મારું હિત ઈચ્છીને તેને મારી સામે આ બધા કોયડાઓ રાખ્યા છે, તો તેનો ઉકેલ પણ તે જણાવશે. હું તો ખાલી તે કોયડામાંથી પસાર થાઉં છું. હકીકતમાં તો તે તેની જ કસોટી છે કે આ ભગવાનને તેનો ભક્ત હેરાન પરેશાન થાય તે પસંદ હોય. અત્યારે હું જે અનુભવું છું તેનાથી 4 ગણું મારા માટે તે દુઃખ અનુભવતા હશે તેની મને 100% ખાતરી છે. અને એટલે તો આ જીવન જીવાય છે અને માણસાઈને કે માનવતાની મૂર્તિ સમાન તરલાબેનને જોઈને આનંદીબેનનું હૃદય ગદગદ થાય છે. તો મિત્રો, 5 રૂપિયાના સિક્કાથી શરૂ થયેલી આ વાર્તા 5 રૂપિયાના સિક્કાએ જ પૂર્ણ થાય છે. મિત્રો, તમે મારી વાર્તા અંત સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી અને તમારા સાચા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, એટલે દરરોજ એક વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.